એટલે કેમ છે બધા મજામાં તો જય માતાજી બધાને। આજે જો હું બનાવવાની છું રવાનો લોટનો શેરો। એ રીતે રવાનો લોટનો શેરો છે ને હાવ અલગ રીતે જ બનાવવાની છું અને તમે વિડીયો પૂરો જોજો। એટલે વિડીયો જોવો તો તમને ખબર પડે કે હું રવાનો લોટનો શેરો કેવી રીતના બનાવું। તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો હાલો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ। આપણે જો રવાનો લોટનો શેરો બનાવવાનો છે તો આપણે રવો લઈ લીધો છે પહેલાં, પછી આ બદામ લઈ લીધા છે, કાજુ લઈ લીધા છે। તો આપણે એમાં છે ને કેરીનો રસ પણ નાખવાનો છે। તો આપણે પહેલાં તો ડ્રાયફ્રૂટને પહેલાં કટિંગ કરી નાખીએ। પહેલાં તો આપણે કાજુનું કટિંગ કરી નાખશું। કાજુનું એ રીતનું કટિંગ કરી નાખ્યું છે, જોઈ શકો છો। તો આપણે બદામનું પણ આવી રીતનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે। કાજુ બદામનું કટિંગ કરી નાખ્યું છે, જોઈ શકો છો। એકદમ સરસ મજાનું કટિંગ કર્યું છે। આપણે જે ચૂલો સળગાવી નાખ્યો છે તો આપણે આ લોહીયામાં શેરો બનાવવાનો છે। તો લોહી મૂકી દઈએ, ગરમ થઈ ગયું છે તો આપણે ઘી નાખી દઈશું। રવાનો લોટ લીધો છે એ નાખી દઈશું એમાં। સારી રીતે શેકાવી દઈશું। તો આપણે રવો જો સારી રીતે શેકાઈ ગયો છે, જોઈ શકો છો। એકદમ સરસ મજાનો કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ ગોલ્ડન કલર થઈ ગયો છે। તો છે ને આપણે એમાં પાણી નાખી દઈશું। ઘી આપણે બધું ઉપર હોય એવું છે। ગરમ પાણી આપણે કર્યું હતું તો આ ગરમ પાણી નાખી દઈશું। હવે આપણે એમાં થોડી મોરસ નાખી દઈશું સ્વાદ પ્રમાણે। આપણે છે ને પહેલાં પાણી ઓછું મૂકવાનું છે, કેમ કે મોરસનું પાણી થાય એટલે કેરીનો રસ લીધો તો આપણે કેરીનો રસ નાખી દેવાનો છે હવે। જો એલચી થોડી ખાંડી હતી, એલચી પણ નાખી દઈશું। જોઈ શકો છો આપણો શેરો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે, એકદમ સરસ મજાનો। તે આપણું ઘી છે ને નાખ્યું હતું ને બધું ઉપર વહી આવ્યું છે। તો આપણે એને થાળીમાં કાઢી લઈશું। જો આ રીતના ઢાળી દઈશું। સરખું આપણે ડીશમાં કરી નાખશું, એટલે થોડી વાર પડ્યો રહેવા દઈએ એટલે એકદમ સરસ મજાના બટકા પડશે। કાજુ મળ્યા હતા એ પણ નાખી દઈશું ઉપર। આ બદામ હોય તો આપણે એ પણ નાખી દઈશું હારે। આ ડ્રાયફ્રૂટ બધા ખૂટી જાય અંદર, એ માટે આપણે થોડો હળવું વાટ્યું આપણે એવી રીતના મારી દઈશું, એટલે આપણે એકદમ લીસો આકાર આવી જાય અને ડ્રાયફ્રૂટ પણ આપણા બધા ખૂટી જાય અંદર।
રવાનો લોટનો શેરો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, જોઈ શકો છો એકદમ સરસ મજાનો શેરો બનાવ્યો છે આપણે. તો હવે આપણે એનું કટિંગ કરી નાખશું, બટકા પાડી નાખશું. આપણે બટકા એકદમ સરસ મજાના પડવાના છે, જોઈ શકો છો. જો એકદમ સરસ મજાના બટકા પડ્યા છે. જોઈ શકો છો રવાનો લોટનો શેરો આપણે એક અલગ જ રીતે બનાવ્યો છે. જોઈ શકો છો એકદમ સરસ મજાનો શેરો બન્યો છે, સરસ મજાના બટકા પણ પડ્યા છે, જોઈ શકો છો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય.